Hello, good morning, students. Let's start with the another topic of unit number 5, contract of agency. Contract of agency ના last two topics આપણે બાકી છે એ આજે આપણે કરીએ છીએ ડ્યુટીઝ એન્ડ ધ રાઇટ્સ ઓફ પ્રિન્સિપલ. ગઈકાલે આપણે જે જોયું હતું ડ્યુટીઝ અને રાઇટ્સ એ એજન્ટના હતા, આજે પ્રિન્સિપલ પાર્ટીના છે. ક્લિયર? સો ડ્યુટીઝ એન્ડ ધ રાઇટ ઓફ પ્રિન્સિપલ એન્ડ સેકન્ડ છે ટર્મિનેશન ઓફ એજન્સી, હાઉ એજન્સી ટર્મિનેટ્સ. ક્લિયર? લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ટોપિક. આપણે લોકો યુનિટ 5 કોન્ટ્રાક્ટ ઓફ એજન્સીના ટોપિક્સ જોઈએ છીએ. ગઈકાલે આપણે લોકોએ મેજર બે ટોપિક જોયા હતા. ફર્સ્ટ હતું ક્રિએશન ઓફ એજન્સી, દેટ મીન્સ ડિફરન્ટ મોડ્સ ઇન વિચ યુ કેન ક્રિએટ ધ એજન્સી. ક્રિએશન ઓફ એજન્સીનો મતલબ છે ટુ એસ્ટાબ્લિશ ધ રિલેશનશિપ બિટવીન ધ એજન્ટ એન્ડ પ્રિન્સિપલ. સેકન્ડ આપણે લોકોએ જોયું હતું રાઇટ્સ એન્ડ ધ ડ્યુટીઝ ઓફ એજન્ટ. આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ડ્યુટીઝ ઓફ અ પ્રિન્સિપલ એન્ડ ધ રાઇટ્સ ઓફ પ્રિન્સિપલ. એમાં ફર્સ્ટ ડ્યુટીઝ ઓફ પ્રિન્સિપલ. ઇન શોર્ટ એક કોમન વસ્તુ યાદ રાખવાની, જ્યારે ડ્યુટીઝ ઓફ પ્રિન્સિપલ વસ્તુ યાદ આવે છે, મીન્સ પ્રિન્સિપલ આવે છે ત્યારે કે ભાઈ it is the duty of a principal to indemnify the agent if the agent sustain any loss while he is taking the lawful act. It is the duty of a principal to compensate the agent reasonably. બે વસ્તુ મેઇન છે. પહેલી વસ્તુ યાદ રાખવાની, જ્યારે ડ્યુટી ઓફ પ્રિન્સિપલ આવે ત્યારે કે જો એજન્ટ કોઈ લોફુલ એક્ટ કરે છે ઓન બિહાફ ઓફ પ્રિન્સિપલ અને ઇફ ધ એજન્ટ સસ્ટેન અ લોસ અને ઇફ ડ્યુરેશન્સની અંદર એજન્ટને કોઈ લોસ થાય છે તો ઇટ ઇઝ ધ ડ્યુટી ઓફ અ પ્રિન્સિપલ ટુ કમ્પેન્સેટ, ટુ ઇન્ડેમનીફાય. તો એ પ્રિન્સિપલે ઇન્ડેમનીફાય કરવાનું રહેશે. સેકન્ડ, જો કોઈ નુકસાન થશે ઇફ ડ્યુ ટુ ધ નિગ્લિજન્સ ઓફ પ્રિન્સિપલની નિગ્લિજન્સ એટલે કે બેદરકારીને લીધે પણ જો કદાચ નુકસાન થાય છે કોઈ પણ ટ્રાન્ઝેક્શન્સમાં પણ, ઇફ એજન્ટ સસ્ટેન અ પર્સનલ લોસ, તો આવા કેસની અંદર એને રીઝનેબલ કમ્પેન્સેશન વળતર કોણ આપશે? પ્રિન્સિપલ. ક્લિયર? આ વસ્તુ યાદ રાખવાની છે. 5 પોઈન્ટની અંદર આ જ વસ્તુ છે. ક્લિયર? ફર્સ્ટ, to indemnify the agent against the consequences of all lawful act. પહેલું અને બીજું ઓલમોસ્ટ સેમ છે. પહેલાંની અંદર શું કહે છે કે to indemnify agent means to protect the agent if the agent incur any loss during the performance of legal act, lawful act. પ્રિન્સિપલે કોઈ કામ આપેલું છે એજન્ટને ઓન બિહાફ ઓફ પ્રિન્સિપલ, ઇફ ધ એજન્ટ ઇઝ અન્ડરટેકિંગ એની પર્ટિક્યુલર ટાસ્ક અને એ ટાસ્કમાં, એ એક્ટમાં, એ ટ્રાન્ઝેક્શન્સમાં ઇફ એજન્ટ સસ્ટેન લોસ, તો એ કોણ ઇન્ડેમનીફાય, એ લોસ કોણ પ્રોટેક્ટ કરશે, કમ્પેન્સેટ કરશે? પ્રિન્સિપલ. સેકન્ડ પણ એના જેવું જ છે. To indemnify the agent against the consequences of all act done in a good faith. If agent undertake any act on behalf of principal in a good faith, that means with the good intention. Good faith નો મતલબ છે with good intention. સારા ઇન્ટેન્શનથી જ કોઈ ટ્રાન્ઝેક્શન્સ કરે છે વિધાઉટ ધ મોટિવ ઓફ ચીટિંગ ઓર પર્સનલ ગેઇન. અહીંયા એનો કોઈ એવો મોટિવ નથી કે પર્સનલ પ્રોફિટ કરવો છે, પર્સનલ ગેઇન કરવો છે. ક્લિયર? સો વિથ ધ clear intention in the good faith, if the agent is undertaking the any task and during that things if he sustain any loss, તો એ કોણ compensate કરશે? indemnify કરશે? principal. To indemnify the agent for injury caused by principal's neglect. અહીંયા શું વાત થઈ? પ્રિન્સિપલ્સ નિગ્લેક્ટ એટલે કે પ્રિન્સિપલ પાર્ટી, મેઇન પાર્ટી છે, એની બેદરકારીને લીધે જો એજન્ટને કોઈ લોસ જાય છે તો અહીંયા કોણ કમ્પેન્સેટ કરશે? સપોઝ મેં તમને ફ્લેટ વેચવા માટે આપ્યો છે, બરાબર છે, પણ અહીંયા ક્યાંક મારી બેદરકારીને લીધે ફ્લેટના સેલની અંદર તમને 10,000 રૂપીઝનો લોસ ગયો છે. લોસ ગયો છે બટ ઇટ્સ નોટ બિકોઝ ઓફ યોર નિગ્લિજન્સીસ.
એ એજન્ટની ભૂલને લીધે નહીં, મારી ભૂલને લીધે. પ્રિન્સિપલ પાર્ટીને ભૂલને લીધે એજન્ટને નુકસાન થયું છે. એજન્ટ વિલ નોટ બેર ધ લોસ. અહીંયા પ્રિન્સિપલની ભૂલને લીધે નુકસાન થયું છે તો એજન્ટ સફર નહીં કરે. પ્રિન્સિપલ નીડ ટુ કમ્પેન્સેટ ધ થિંગ્સ. ક્લિયર? ડ્યુટી ટુ કમ્પેન્સેટ. ઇન ધેટ પર્ટિક્યુલર કેસ કમ્પેન્સેશનનો મતલબ શું છે? વળતર. અહીંયા ટુ ઇન્ડેમનિફાય, એની અંદર એ જ વસ્તુ છે. ક્લિયર? So if the agent suffer any loss, then it is the duty of the principal to provide or to pay the reasonable compensations. Clear? Duty to reimburse. Reimburse કરવું એટલે પૈસા પાછા આપવાની વાત થાય છે. If agent has spent any amount on behalf of principal, સે ફોર એક્ઝામ્પલ મારો ફ્લેટ તમારે વેચવાનો છે, એના માટે તમે એડવર્ટાઇઝમેન્ટ આપી, સોશિયલ મીડિયાની અંદર એક નાનકડી વેબસાઇટ કે એપ બનાવી છે તમે. ક્લિયર? એક કાં તો OLXમાં તમે પેઇડ એડવર્ટાઇઝમેન્ટ આપી છે. ટૂંકમાં મારા બદલે તમે કોઈ ખર્ચો કરેલો છે તો ઇટ ઇઝ ધ ડ્યુટી ઓફ પ્રિન્સિપલ ટુ રીએમ્બર્સ ધ થિંગ્સ. એટલે કે અહીંયા પ્રિન્સિપલની જગ્યાએ એજન્ટે જેટલા રૂપિયા સ્પેન્ડ કરેલા છે એ બધા જ રૂપિયા પ્રિન્સિપલે એજન્ટને લેટર ઓન પે કરવા પડશે. ના, રાઇટ્સ ઓફ પ્રિન્સિપલ્સ. રાઇટ્સ ઓફ પ્રિન્સિપલ્સની અંદર ફર્સ્ટ રાઇટ છે ટુ રિકવર ધ ડેમેજ. અહીંયા શું કહેવામાં આવે છે કે ભાઈ ઇફ બિકોઝ ઓફ ધ ઇગ્નોરન્સ ઓફ એજન્ટ, because of gross negligence of agent, એજન્ટની ભૂલને લીધે, એજન્ટની બેદરકારીને લીધે, if the principal suffer any loss, then principal claim the damages from the agent. તમારી ભૂલને લીધે, સપોઝ ઇફ યુ આર માય એજન્ટ, તમે મારા એજન્ટ છો પણ તમારી ભૂલ છે, તમારી બેદરકારી છે, તો એને લીધે મને કોઈ નુકસાન જશે તો એ મારું નુકસાન નથી. આઈ વિલ નોટ બેર ધેટ લોસ. એ હું તમારા પાસેથી માગીશ. તમને કમિશન કે ફીસ ચૂકવીશ તો એ પહેલાં એ નુકસાન હું ડિડક્ટ કરી નાખીશ, પછી હું આપીશ. ક્લિયર? સો રાઇટ ઓફ પ્રિન્સિપલ્સ ટુ રિકવર ધ ડેમેજ. એજન્ટને ભૂલને લીધે કોઈ નુકસાન થયું છે તો અહીંયા એ ડેમેજ, એ નુકસાન પ્રિન્સિપલ કોની પાસેથી ક્લેમ કરશે? એજન્ટ પાસેથી. ક્લિયર? To obtain an account of a secret profit and recover them and resist to claim for remuneration. આપણે પહેલાંય વાત થઈ હતી ડ્યુટીઝ ઓફ એજન્ટની અંદર કે ભાઈ એજન્ટ કેન નોટ અર્ન અ સિક્રેટ પ્રોફિટ. એજન્ટ સિક્રેટ પ્રોફિટ કરી શકશે નહીં. ઇટ મીન્સ એજન્ટ છે એ કોઈ પણ પ્રોફિટ કરી શકશે નહીં વિધાઉટ ધ નોલેજ ઓફ પ્રિન્સિપલ પાર્ટી. એનું એજન્ટનું રેમ્યુનરેશન્સ આપી દેવામાં આવે, એજન્ટને એની ફીઝ આપી દેવામાં આવે, એનું કમિશન આપી દેવામાં આવે. દેટ્સ ઇટ. એજન્ટ કેન નોટ ડુ ઇટ અ સિક્રેટ પ્રોફિટ ઇન ફ્રોમ અ ટ્રાન્ઝેક્શન. ટ્રાન્ઝેક્શનમાંથી 100% જે પ્રોફિટ થાય છે એ પ્રોફિટ કોનો છે? 100% એ પ્રોફિટ કોનો રહેશે? પ્રિન્સિપલ. એમાંથી એક પણ રૂપિયો એજન્ટ ક્લેમ કરી શકશે નહીં. અને ઇફ એજન્ટ હેઝ અર્ન અ સિક્રેટ પ્રોફિટ, અંડરટેક ધ સિક્રેટ પ્રોફિટ, જો એજન્ટે કોઈ પણ સર્કમસ્ટાન્સીસની અંદર સિક્રેટ પ્રોફિટ કર્યો છે તો ઇટ ઇઝ ધ રાઇટ ઓફ અ પ્રિન્સિપલ ટુ ક્લેમ ધ સિક્રેટ પ્રોફિટ. અહીંયા પ્રિન્સિપલ એની પાસેથી સિક્રેટ પ્રોફિટ માગશે. એ અમાઉન્ટ જ્યાં સુધી પ્રોફિટની નહીં આપે ત્યાં સુધી પ્રિન્સિપલ એને રેમ્યુનરેશન, એની ફીસ કે કમિશન આપશે નહીં. To resist the agent's claim for indemnity against the liability income. So અહીંયા શું કહેવામાં આવે છે કે if agent act as a principal and if he sustain the loss, then that particular case principal will not make a good of loss. જો એજન્ટની પોઝિશન ઉપર જ રહી અને કામ કરવાનું છે પણ તમે પ્રિન્સિપલના રાઇટ એક્સરસાઇઝ કરવા માંડો અને ડ્યુ ટુ દેટ ઇફ યુ સસ્ટેન અ લોસ તો પ્રિન્સિપલ તમને કોઈ લોસ કમ્પેન્સેટ કરશે નહીં. યુ આર અપોઇન્ટેડ એઝ એન એજન્ટ. તમને એક પાવર ઓફ એટર્ની આપેલી છે, પાવર્સ આપેલા છે, રાઇટ્સ આપેલા છે, બરાબર છે, ઓફિશિયલી. તો એ રાઇટ્સના દાયરામાં રહી યુ રિક્વાયર ટુ એક્સરસાઇઝ ધ રાઇટ વિધિન ધ સ્કોપ ઓફ પાવર ઓફ એટર્ની. પાવર ઓફ એટર્ની તમારી પાસે છે, જે કોઈ રાઇટ્સ તમને પ્રિન્સિપલ આપેલા છે એના દાયરામાં રહીને જ તમારે એક્ટ કરવાની છે. સો યુ નીડ ટુ એક્ટ એઝ એન એજન્ટ, બટ ઇફ યુ સ્ટાર્ટ એક્ટિંગ એઝ અ પ્રિન્સિપલ himself,
જેમ પ્રિન્સિપલ જ કરે છે એ જ રાઇટ તમે તમારી રીતને ઓનરશિપ રાઇટ એક્સરસાઇઝ કરવા માંડો કોઈ વસ્તુ ઉપર તો એ ચાલશે નહીં. ક્લિયર? સે ફોર એક્ઝામ્પલ મારો ફ્લેટ છે, મેં તમને સેલ કરવા આપ્યો છે, તો મેં તમને ખાલી ને ખાલી એક બાયર ગોતવાનું કીધું છે, એની સાથે અમાઉન્ટ નેગોશિએટ કરવાની કીધી છે, એનું એક બેકગ્રાઉન્ડ ચેક કરવાનું કીધું છે, એની સાથે એક બેઝિક ડોક્યુમેન્ટેશનની પ્રોસેસ મેં તમને કરવાની કીધી છે. આ રાઇટ્સ મેં તમને આપેલા છે. પણ એની જગ્યાએ તમે રેન્ટ ઉપર કોકને ઘર આપી દીધું, તમે મને કીધું 6 મહિના બાયર ગોતતા થશે. આઈ સેડ ઓકે, નો ઇશ્યુઝ, આલ્યો ચાવી, તમે કોઈ પણ બાયર આવે તો તમે ઘર બતાવજો, ફ્લેટ બતાવજો. અને તમે તો રેન્ટ ઉપર આપવાનું સ્ટાર્ટ કરી દીધું. રેન્ટ ઉપર જે આવ્યા હતા એને 2 મહિના રેન્ટ ચૂકવ્યું, પછીના 2-3 મહિના રેન્ટ જ ના ચૂક્યું, તો પછી 2-3 મહિના રેન્ટ ન આવ્યું અને એનું મેન્ટેનન્સ આવ્યું તો હું તમારી પાસે ક્લેમ કરું થોડું ચાલશે? મેં તમને પાવર આપ્યો હતો કે તમે રેન્ટ ઉપર ઘર આપજો, એવો રાઇટ તમને આપ્યો હતો? ના. ધેટ રાઇટ લાઇઝ વિથ ધ પ્રિન્સિપલ. મારે 6 મહિના ખાલી રાખવું કે રેન્ટ ઉપર આપવું મારો રાઇટ છે. મેં તમને ખાલી બાયર ગોતવાનું કીધું. ક્લિયર? નાઉ લાસ્ટ ટોપિક છે, દેટ ઇઝ ધ ટર્મિનેશન ઓફ એજન્સી. ટર્મિનેટ કરવું મીન્સ ટુ કમ્સ ટુ એન એન્ડ. આપણે ડિસ્ચાર્જ ઓફ કોન્ટ્રાક્ટ જોયો તો એનો જે મતલબ થતો હતો એ જ આનો મતલબ થશે. ટર્મિનેશન ઓફ એજન્સી. ટર્મિનેટ કરવું મીન્સ ધ રિલેશનશિપ બિટવીન ધ પ્રિન્સિપલ પાર્ટી એન્ડ એજન્ટ કમ્સ ટુ એન એન્ડ. કન્ક્લુડ કરવું. ટર્મિનેટ કરવું મીન્સ ટુ કન્ક્લુડ. ક્લિયર? અહીંયા કોન્ટ્રાક્ટ ઓફ એજન્સી કમ ડાઉન ટુ એન એન્ડ. તો કે ભાઈ કોન્ટ્રાક્ટ ઓફ એજન્સી કેવી રીતના ટર્મિનેટ થાય છે? તો કે ફર્સ્ટ ટર્મિનેશન ઓફ એજન્સી યલો કલરથી લખેલું છે એ રીડ કરું છું. ટર્મિનેશન ઓફ એજન્સી બાય એક્ટ ઓફ ધ પાર્ટી, અને બી છે ટર્મિનેશન ઓફ એજન્સી બાય ઓપરેશન ઓફ લો. ટર્મિનેશન ઓફ એજન્સી બાય એક્ટ ઓફ પાર્ટી, પાર્ટી દ્વારા એ ટર્મિનેટ થાય છે. ક્લિયર? સો એમાં ફર્સ્ટ છે બાય એગ્રીમેન્ટ, રિવોકેશન બાય પ્રિન્સિપલ અને રિવોકેશન બાય એજન્ટ. ટર્મિનેશન ઓફ એજન્સી બાય ઓપરેશન ઓફ લો એની અંદર શું છે? પરફોર્મન્સ ઓફ અ કોન્ટ્રાક્ટ, ઓન expiry of a time, on a death or unsound mindedness of the principal or agent, insolvency, destruction of the subject matter and the principal becoming the alien, enemy and the liquidation of company. 7. એમાં ફર્સ્ટ આપણે જોઈએ છીએ ટર્મિનેશન ઓફ એજન્સી બાય એક્ટ ઓફ પાર્ટી. અહીંયાનો મતલબ શું છે કે પાર્ટી દ્વારા એટલે કે એજન્ટ અને પ્રિન્સિપલ દ્વારા આ રિલેશનશિપ એન્ડ આવે છે. ફર્સ્ટ બાય એગ્રીમેન્ટ. ધીસ ઇઝ ધ જનરલ વે ઓફ ડિસ્ચાર્જ ઓફ કોન્ટ્રાક્ટ. બરાબર છે? જનરલી આની અંદર શું થાય છે કે ભાઈ વિથ ધ મ્યુચ્યુઅલ કન્સર્ન ઓર વિથ ધ મ્યુચ્યુઅલ એગ્રીમેન્ટ રિલેશનશિપ બિટવીન ધ એજન્ટ એન્ડ ધ પ્રિન્સિપલ્સ કમ્સ ટુ એન એન્ડ. આપણા બેની સહમતિથી, આપણા બેની મંજૂરીથી, આપણા બેના એગ્રીમેન્ટથી હવે આપણે પ્રિન્સિપલ અને એજન્ટ તરીકે હવે આપણે કન્ટિન્યુ નથી કરતા. વી નો મોર કન્ટિન્યુ વિથ ધીસ પર્ટિક્યુલર રિલેશનશિપ્સ અને relationships over that. That is known as termination of an agency by a mutual consent or by mutual agreement. Principal અને એજન્ટ બંને પાર્ટીની સહમતિથી આ રિલેશનશિપ્સ એન્ડ આવે છે. ક્લિયર? Revocation by principal. That means here the principal revocates the rights and the power of an agent. An agency comes to an end. મેં તમને એજન્ટ બનાવ્યા છે પણ હવે હું એમ કહું છું કે હું તમારા રાઇટ્સ બધા રિવોકેટ કરું છું, ઓથોરિટી બધી રિવોકેટ કરું છું, હવે તમે મારા એજન્ટ નહીં. સો વેન ધ પ્રિન્સિપલ રિવોકેટ કરવું મીન્સ ટુ વિડ્રો, ટેક બેક. પ્રિન્સિપલ જ્યારે ઓથોરિટી પાછી ખેંચી લે છે એજન્ટ પાસેથી, રિલેશનશિપ બિટવીન ધ એજન્ટ એન્ડ પ્રિન્સિપલ્સ કમ્સ ટુ એન એન્ડ. નેક્સ્ટ કહેવામાં આવે છે રિવોકેશન બાય એજન્ટ. જેમ પ્રિન્સિપલને કોન્ટ્રાક્ટ ઓફ એજન્સી કેન્સલ કરવાનો, વિડ્રો કરવાનો રાઇટ છે, એવી જ રીતના એજન્ટને પણ એ રાઇટ છે. તો અહીંયા શું આવશે? રિવોકેશન બાય એજન્ટ. એનો મતલબ શું થશે? હિયર ધ એજન્ટ કેન ટર્મિનેટ એટલે કે એક્સપ્રેસલી રિનાઉન્સ
the contract of agency, revocate a contract of agency by serving a notice to the principal. એજન્ટ પણ ગમે ત્યારે કહી શકે છે કે હવે મારે તમારા એજન્ટ તરીકે કામ કરવું નથી, પણ એજન્ટે નોટિસ એક એડવાન્સમાં સર્વ કરવાની રહેશે પ્રિન્સિપલને. ક્લિયર? સો અહીંયા ફર્સ્ટ બાય એગ્રીમેન્ટ, અહીંયા વિથ ધ મ્યુચ્યુઅલ એગ્રીમેન્ટ પ્રિન્સિપલ્સ એન્ડ ધ એજન્ટ રિલેશનશિપ કમ્સ ટુ એન એન્ડ. સપોઝ પ્રિન્સિપલ પાર્ટી હું છું, એજન્ટ તમે છો, આપણે બે ભેગા મળી નક્કી કરી લીધું કે આપણે હવે આ કોન્ટ્રાક્ટ ઓફ એજન્સી આગળ ચલાવવી નથી. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન્સમાં આપણે પ્રિન્સિપલ અને એજન્ટ તરીકે કામ કરવું નથી. સાથે એજન્સી કમ્સ ટુ એન એન્ડ. રિવોકેશન બાય એજન્ટ એટલે કે હવે હું તમને ના પાડી દઉં છું કે ભાઈ મારે તમને એજન્ટ તરીકે રાખવા નથી. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન્સથી હવે તમે મારા એજન્ટને. દેટ મીન્સ આઈ રિવોકેટ ધ રાઇટ્સ એન્ડ ધ ઓથોરિટીઝ ઓફ એજન્ટ. એવી જ રીતના તમને પણ રાઇટ છે કહેવાનો કે ભાઈ આઈ ડોન્ટ વોન્ટ ટુ કન્ટિન્યુ વિથ ધ એજન્ટ એઝ એન એજન્ટ ઇન અ નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન. તમે બીજા એજન્ટ ગોતી લેજો, મારે હવે કોન્ટ્રાક્ટ ઓફ એજન્સી કન્ટિન્યુ કરવું નથી, મારે નેક્સ્ટ એજન્ટ તરીકે નેક્સ્ટ ટ્રાન્ઝેક્શનમાં તમારા એજન્ટ તરીકે કામ કરવું નથી. સો એજન્ટ ઓલ્સો રિવોકેટ ધ કોન્ટ્રાક્ટ ઓફ એજન્સી, પણ ફોર દેટ હી રિક્વાયર્ડ ટુ સર્વ ધ નોટિસ ટુ ધ પ્રિન્સિપલ્સ. જેવી રીતના અહીંયા શું થાય છે કે એમ્પ્લોયર કહી શકે છે એમ્પ્લોયની આવતીકાલથી કામે આવતા નહીં, હવે મારે તમને એમ્પ્લોય તરીકે રાખવા નથી. એવી જ રીતના એમ્પ્લોય પણ છોડી શકે છે કે આલ્યો 1 મહિનાની નોટિસ, આવતા મહિનાથી હું કામ પર છું નહીં. એવી જ રીતના સેમ રિવોકેશન બાય પ્રિન્સિપલ અને રિવોકેશન બાય એજન્ટ. રિવોકેટ કરવું મીન્સ ટુ વિડ્રો, ટેક બેક, પાછું લઈ લેવું. ટર્મિનેશન ઓફ એજન્સી બાય ઓપરેશન ઓફ લો. એમાં ફર્સ્ટ performance of the contract. So this is the general way of termination of contract of agency. Performance of contract. Suppose if the agency is created for a specific transaction, single transaction, તો અહીંયા શું થશે, કોન્ટ્રાક્ટ પરફોર્મ થઈ ગયો તો કોન્ટ્રાક્ટ ઓફ એજન્સી ટર્મિનેટ થઈ જશે. મેં તમારો ફ્લેટ વેચી નાખ્યો, સપોઝ મેં તમને ફ્લેટ વેચવા માટે રાખ્યા તો તમે મારો ફ્લેટ વેચી નાખ્યો તો પૂરું કોન્ટ્રાક્ટ ઓફ એજન્સી આપણા વચ્ચે કમ્પ્લીટ થઈ ગયા. ક્લિયર? સો ઓન અ પરફોર્મન્સ ઓફ ધ કોન્ટ્રાક્ટ એજન્સી ટર્મિનેટ થઈ જશે. ક્લિયર? expiry of the time. If the agency is created for a specific time period, the expiry of the specified time, contract of agency comes to an end. જો કોઈ સ્પેસિફિક ટાઈમ પીરિયડ માટે, સમય મર્યાદા માટે કોન્ટ્રાક્ટ ઓફ એજન્સી એક્ઝિસ્ટન્સમાં આવી હશે તો આવા કેસની અંદર જે તે ટાઈમ કમ્પ્લીટ થઈ જાય, કોન્ટ્રાક્ટ ઓફ એજન્સી કમ્સ ટુ એન એન્ડ. સપોઝ મેં તમને કીધું તમે મારા સાથે 1 વર્ષ એજન્ટ તરીકે કામ કરશો, યુ સેડ યસ, 1 વર્ષ કમ્પ્લીટ થઈ જશે, કોન્ટ્રાક્ટ બિટવીન ધ એજન્ટ અને પ્રિન્સિપલ્સ ઓટોમેટિકલી કમ્સ ટુ એન એન્ડ. ડેથ ઓર અનસાઉન્ડ mindness of a principal or either agent, કાં તો એજન્ટ કાં તો પ્રિન્સિપલની ડેથ થઈ જાય છે, કાં તો અનસાઉન્ડ માઇન્ડ થઈ જાય છે, કાં તો પ્રિન્સિપલ કાં તો એજન્ટની ડેથ કાં તો અનસાઉન્ડ માઇન્ડનેસ થઈ જાય છે તો એજન્સી ટર્મિનેટ ઓટોમેટિકલી થઈ જાય છે. સો અહીંયા શું કહેવામાં આવે છે, ઇનસોલ્વન્સી. ઇફ ધ પ્રિન્સિપલ પાર્ટી ડિક્લેર ઇનસોલ્વન્ટ, રિલેશનશિપ કમ્સ ટુ એન એન્ડ. જે મેઇન પાર્ટી છે એ જ નાદાર જાહેર થાય તો પછી હવે એજન્ટનું કંઈ કામ નથી. ડિસ્ટ્રેક્શન ઓફ અ સબ્જેક્ટ મેટર. ધ સબ્જેક્ટ મેટર ફોર વિચ ધ એજન્સી હેઝ ક્રિએટેડ, નાવ સબ્જેક્ટ મેટર ઇઝ નો મોર ઇન ટુ એક્ઝિસ્ટન્સ, કોન્ટ્રાક્ટ ઓફ એજન્સી કમ્સ ટુ એન એન્ડ. મેં સપોઝ ફ્લેટ માટે તમને ફ્લેટના સેલિંગ માટે જ એજન્ટ તરીકે રાખ્યા હતા, હવે ધરતીકંપ આવ્યો, ફ્લેટ જ પડી ગયો, ફ્લેટ જ નથી તો તમને મારે એજન્ટ તરીકે રાખવાનો મતલબ શું છે? સો ડિસ્ટ્રક્શન ઓફ સબ્જેક્ટ મેટર. જે સબ્જેક્ટ માટે કોન્ટ્રાક્ટ ઓફ એજન્સી એક્ઝિસ્ટન્સમાં આવી છે, સબ્જેક્ટ મેટર જ હવે એક્ઝિસ્ટન્સમાં નથી, કોન્ટ્રાક્ટ ઓફ એજન્સી કમ્સ ટુ એન એન્ડ. પ્રિન્સિપલ બીકમ ધ એલિયન એનિમી. એટલે કે સપોઝ એક એજન્ટ છે, એ એજન્ટ છે એ યુએસનો છે, બરાબર. હવે ઇન્ડિયા અને યુએસ વચ્ચે અચાનક તો વોર ડિક્લેર થઈ ગઈ, લડાઈ, યુદ્ધ થઈ ગયું. હવે એ પ્રિન્સિપલ અને એજન્ટ વચ્ચેના રિલેશનશિપ લીગલ ગણાશે નહીં. સો પ્રિન્સિપલ એજન્ટ બીકમ ધ એલિયન એનિમીઝ, ફોરેન એનિમી. ક્લિયર? લિક્વિડેશન ઓફ કંપની. લિક્વિડેટ કરવું મીન્સ ટુ વાઇન્ડ અપ ધ થિંગ્સ. કંપની બંધ થઈ ગઈ તો હવે કોઈ એજન્ટ તરીકેનું કામ છે. સપોઝ કોઈ એબીસી નામની કંપની ચાલે છે, એમાં 3 ડિરેક્ટર કામ કરે છે, એ, બી અને સી.
હવે કંપની જ બંધ થઈ ગઈ છતાં ઓલા એ અને બી અને સી ડિરેક્ટર તરીકે કામ કરશે? શેમાં કામ કરશે? કંપની માટે કામ કરતા તો કંપની જ બંધ થઈ ગઈ. સો ઓન લિક્વિડેશન ઓફ ધી કંપની, contract of agency automatically comes to an end. Yep. So hereby we are completing with the unit 5 contract of agency. BL ની અંદર આપણે સૌથી પહેલાં યુનિટ 2 અને યુનિટ 3 સ્ટાર્ટ કર્યા હતા જનરલ કોન્ટ્રાક્ટ એક્ટ. જનરલ કોન્ટ્રાક્ટ એક્ટના આપણે 12 ચેપ્ટર જોયા છે. ક્લિયર? એ 12 ચેપ્ટર્સની અંદર આપણે ફર્સ્ટ ચેપ્ટર જોયું હતું ઇન્ટ્રોડક્શન્સ, or a nature of a contract, second offer plus acceptance, third consideration, fourth capacity of party, fifth chapter આપણે જોયું હતું free consent, sixth chapter legality of object, seventh chapter void agreement, eighth chapter આપણે જોયું હતું contingent contract, chapter number 9 performance of the contract, chapter number 10 discharge of a contract, chapter number 11 હજી આપણે બાકી જ છે, that is the remedies for the breach of contract. ચેપ્ટર નંબર 12 આપણે કોઝી કોન્ટ્રાક્ટ જોઈ લીધું હતું. સો યુનિટ 2 અને યુનિટ 3ના ચેપ્ટર્સ અહીંયા કમ્પ્લીટ થયા છે. એક જ ચેપ્ટર બાકી છે આપણે રેમેડીઝ ફોર ધ બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ. ક્લિયર? સેકન્ડ આપણે ત્યાર પછી આપણે યુનિટ 4 સ્ટાર્ટ કર્યું હતું. યુનિટ 4ની અંદર 2 ચેપ્ટર હતા, કોન્ટ્રાક્ટ ઓફ ઇન્ડેમનિટી એન્ડ ધ કોન્ટ્રાક્ટ ઓફ ગેરંટી. બીજું ચેપ્ટર હતું બેલમેન્ટ એન્ડ પ્લેજ. ત્યાર પછી આપણે યુનિટ 5 સ્ટાર્ટ કર્યું. યુનિટ 5ની અંદર આપણે લોકોએ એક જ ચેપ્ટર હતું એ જોયું કોન્ટ્રાક્ટ ઓફ એજન્સી. સો ઓલ ટુગેધર આપણા 4 યુનિટ બીએલના કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે નેક્સ્ટ જે સ્ટાર્ટ કરીએ છીએ એ યુનિટ આપણું રહેશે યુનિટ નંબર 1 ઇન્ટ્રોડક્શન ટુ ધ લીગલ સિસ્ટમ્સ. ક્લિયર? લીગલ સિસ્ટમ એમાં આપણે કોન્સ્ટિટ્યુશન્સ એન્ડ ધ ફંડામેન્ટલ રાઇટ્સ એન્ડ ધ ફંડામેન્ટલ ડ્યુટીઝ મેઇનલી આ ક્વેશ્ચન્સ આપણે ભણવાના છે. એન્ડ ધ હેરાર્કીઝ ઓર ધ ટાઈપ્સ ઓફ કોર્ટ. કોર્ટ કયા કયા પ્રકારની હોય છે, કયા લેવલ ઉપર કોર્ટ હોય છે. બીજું આપણે લોકો એની અંદર જોવાનું છે ફંડામેન્ટલ રાઇટ્સ અને ફંડામેન્ટલ ડ્યુટીઝ વિચ આર ડેલિગેટેડ એન્ડ ઇમ્પોઝડ બાય ધ કોન્સ્ટિટ્યુશન્સ. એ કઈ કઈ છે? આપણા બંધારણ સંવિધાને આપણા કોન્સ્ટિટ્યુશન છે, કયા કયા ફંડામેન્ટલ રાઇટ્સ અને ડ્યુટીઝ આપેલા છે એની આપણે વાત કરશું એની અંદર. અને ઇમર્જન્સ ઓફ લો ક્યાંથી આવ્યું, સોર્સિસ ઓફ લો શું છે, ઓબ્જેક્ટ ઓફ લો બનાવવાનો હેતુ શું છે એ વસ્તુ આપણે જોશું. કોન્ટ્રાક્ટ એક્ટના 4 ચેપ્ટર કરતાં સાવ અલગ જ યુનિટ થશે. ક્લિયર? એટલે જ મેં યુનિટ લાસ્ટમાં રાખેલું હતું. એ યુનિટ કમ્પ્લીટ થઈ જાય પછી આપણે ચેપ્ટર નંબર 11 જોશું રેમેડીઝ ફોર ધ બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ. ક્લિયર? સો નેક્સ્ટ સેશન્સ હવે જ્યારે આપણે સ્ટાર્ટ કરશું એ સેશનની અંદર આપણે લોકો ડીલ કરશું યુનિટ નંબર 1. થેન્ક યુ સો મચ.